નમસ્કાર ખેડૂત ભાઈઓ તથા વ્યાપારી મિત્રો, આજે આપણી વચ્ચે શ્રી બાનુગરિયા સાહેબ કૃષિ નિષ્ણાંત ઉપસ્થિત છે. એમને ઘણી બધી કંપનીનો અનુભવ છે. રાશિ છે, જેકે છે, અત્યારે હાલમાં ગોલ્ડ કિંગ કંપનીમાં છે. એટલે ટૂંકમાં સીડ ઇન્ડસ્ટ્રીઝમાં સૌથી જૂના અને જાણીતા છે. એવું કહેવાય છે કે ગઢા ગાડા પાસા વાળે એવા જૂના અનુભવી સાહેબ છે. તો એમને અને કપાસમાં એમને ખૂબ જ ઇન્ટરેસ્ટ છે. અને આ વખતે 2024નું વર્ષ કપાસ માટે ખૂબ જ અગત્યનું સાબિત થવાનું છે. ત્યારે સાહેબ આપણી વચ્ચે ઉપસ્થિત છે. તો આપણે સાહેબને પૂછીએ કે સાહેબ, તમને 2024માં કપાસમાં કેવું લાગે છે, કેવું રહેશે? નમસ્તે ખેડૂત ભાઈઓ, વેપારી મિત્રો. મારું નામ હિતેન્દ્ર બાણુગરિયા. હું એમએસસી પ્લાન્ટ બીડર છું. 1990થી દવા અને બિયારણની લાઈન સાથે કાર્યરત છું. સારી કંપનીમાં મેં કામ કરેલું છે. ગુણાભાઈનો જે પ્રશ્ન છે કે 2024નું વર્ષ કપાસ માટે કેવું રહેશે, તો મારી દ્રષ્ટિએ કહું 2024નું વર્ષ કપાસની ખેતી માટે ખૂબ જ ઉત્તમ રહેવાનું છે. ખેડૂત ભાઈઓ માટે, વેપારી ભાઈઓ માટે કપાસ એક રોકડિયો પાક છે. કપાસ એક એવો પાક છે જેમાં હંમેશા ઉત્તરોત્તર વધારો થાય એવી ભગવાન પાસે, પ્રભુ પાસે, બધા પાસે પ્રાર્થના કરીએ તો આપણે એનું સારામાં સારું ઉત્પાદન મેળવી અને આપણી આ એગ્રીકલ્ચર લાઈનને વધુ રીતે સફળતા અપાવે. વાત રહી કપાસની ખેતીની વાત કરીએ તો બીટી કોતન આવતા જે ક્રાંતિ આવી છે એ આપણે બધાએ ખૂબ જ નજરેથી નિહાળેલી છે. ઘણા બધા ખેડૂત ભાઈઓ મિત્રો વર્ષોથી આ કપાસની ખેતી કરતા હશે. એમાં તમને મારો અનુભવ બી કહું, હું 2002થી કપાસની ખેતી સાથે સંકળાયેલો નિષ્ણાંત છું. મેં કપાસની ખેતીમાં ઉતાર ચઢાવ ઘણા બધા જોયા છે. નોન બીટી કપાસની ખેતીમાં બી ખેડૂતોએ શું મુશ્કેલીઓ વેઠી છે એની મને રૂબરૂ અનુભવતા છે. પણ જ્યારે આ બીટી ટેકનોલોજી આવી ગોલ્ડગાર્ડ સ્વરૂપમાં, પછી જે ક્રાંતિ આવી એ આપણી નજર સમક્ષ છે. આપણે ઘણી બધી વસ્તુ એવી જોઈએ છીએ કે ના કે સમૃદ્ધિનો ઘણો બધો ભાગ ખેતીમાં કપાસનો છે. તો કપાસ વિશે થોડીક સંક્ષેપમાં હું તમને માહિતી આપી દઉં. શરૂઆતમાં ગોલ્ડગાર્ડ 1 કપાસ 2002માં લોન્ચ થયેલું હતું. એ ઘણું સારી રીતે ઘણા વર્ષો સુધી સારી રીતે ચાલ્યું. પછી ગોલ્ડગાર્ડ 2 ટેકનોલોજી આવી. એનો બી વ્યાપ ઘણી જ રીતે સારો અને આગળ ઉત્તરોત્તર ચાલતો રહ્યો. પણ 2014 અને 15માં જ્યારે પહેલાં ગુલાબી અને અવશેષો જોવા મળ્યા, ખાસ કરીને મારા નોલેજ પ્રમાણે એ અમરેલી ને રાજુલા આજુબાજુ જોવા મળ્યા હતા, ત્યારથી એક નાનો મોટો ડર પેસવા મળ્યો. કારણ કે એક ગુલાબી ઈયળ એક એવી ઈયળ છે જે ગમે તેવા સંજોગોમાં ધીરે ધીરે એનું રૂપ વધારતી ગઈ. અને પછીના ઉત્તરોત્તર વર્ષમાં આપણે બધું જોયું છે કે ગુલાબી ઈયળ કપાસને નુકસાન કરતી સાબિત થવા માંડી, ટેકનોલોજીની વિફળતા તરફ લઈ જવા માંડી. પણ આપણે બધાએ સંયમ રાખ્યો, ધીરજ રાખી અને સારી માવજત કરી. તો આજની તારીખે બી કપાસની ખેતી સફળતાપૂર્વક આપણે સારી કરી રહ્યા છીએ. પણ હજી પણ જો આપણે કપાસની ખેતી વધુ સારી કરવી હોય તો આપણે ક્યાં જાગૃતિ કરવી? પેલું, કપાસના બિયારણ હંમેશા સચોટ અને સારી કંપનીના બિયારણો ખાસ વાવવા. સારા વેપારી પાસેથી ખાસ બિયારણોની ખરીદી કરવી જ્યાં તમારો વિશ્વાસ કેળવાયેલો હોય. ઘણી વખતે આપણે 5 રૂપિયા 50 રૂપિયા સસ્તાને ધ્યાનમાં રાખી અને અજુગતા માણસો પાસેથી બિયારણની ખરીદી કરીએ છીએ. એવી ભૂલ કપાસની પેકેટની ખરીદીમાં કરવી નહીં. અને જ્યાંથી તમને રેગ્યુલર સારું માર્ગદર્શન મળતું હોય, કારણ કે ઉત્તરોત્તર કપાસની ખેતી જો સારી કરવી હોય તો ઘણા બધા પરિબળો એવા છે જે તમારે સારા ડૉક્ટર જેવા વેપારી પાસે જઈ, સારા ડૉક્ટર જેવા કંપનીના માણસો પાસે જઈ માર્ગદર્શન લઈ અને માવજત કરવી. આ ડૉક્ટર શબ્દ એટલા માટે વાપરું છું કે મારી લાઈફમાં કોઈ વૈજ્ઞાનિકે એક શબ્દ વાપરેલો હતો, તમારે જિંદગીમાં ડૉક્ટર બનવું છે કે કમ્પાઉન્ડર બનવું છે. કમ્પાઉન્ડરની વેલ્યુ 50 રૂપિયાની હોય. જે ડૉક્ટર પાસે નિદાન કરવા જાઓ ત્યારે 800 રૂપિયા ફી લે, પણ સારું નિદાન કરે. એટલે હંમેશા બિયારણની ખરીદી, દવાની ખરીદી, ખાતરની ખરીદી નિષ્ણાતો પાસેથી માહિતી લઈ સારા વેપારી પાસેથી ખરીદી કરો તો તમને 100% વળતર તમને ઉત્પાદનમાં મળવાનું છે. જ્યારે કોઈ સારા વેપારી, સારા નિષ્ણાતો માહિતી આપે બહુ સારી હોય તો કપાસની ખેતીમાં બિયારણની ખરીદી ચોક્કસપણે પહેલો અધ્યાય આવે છે. પછી બીજો અધ્યાય આવે છે વાવણીનો સમય. હંમેશા વાવણીનો સમય
વરસાદ આવેની અપેક્ષા પહેલાં થોડા દિવસો પહેલાં જ્યારે તમને એમ લાગે ટેમ્પરેચર ઘટવા માંડ્યું છે અને ભેજ આવે છે ત્યારે જ કપાસ વાવવો. અતિશય વહેલો કપાસ વાવવો નહીં. જેટલો કપાસ વહેલો વાવશો એટલો ઘણી વખતે ગરમી અને લેટ ચોમાસાની અસરની હિસાબે ધીરે ધીરે કપાસમાં વિકાસની બી રૂંધાતો જાય અને ગુલાબી એના અવશેષો જે જમીનમાં પડેલા હોય એ બધાની પહેલાં એની પહેલી ફૂલભમરી જ્યાં વહેલી લાગે એમાં આવતા હોય છે. તો ખાસ ચોકસાઈ રાખવી કે કપાસનું વાવેતર સમયસર કરવું, બહુ વહેલું કરવું નહીં. સમયસરની રૂપની વાત કરીએ તો હંમેશા વાવેતર 25 મે પછીથી કરવું અને ચોમાસું આવતા કરી શકો છો. ચોમાસામાં વાવેતર જો સમયસર ચોમાસું 15 જૂને કહેવાતું હોય છે, એ આજુબાજુ જો વરસાદ સારો પડે અને લોઠી વાવણી થાય તો આપણે જગ જીતી જાય છીએ. કારણ કે ભગવાન પાસે, પ્રભુ પાસે, ગોડ પાસે આપણે હંમેશા એ જ પ્રાર્થના કરીએ કે વાવણી લોઠી થવી જોઈએ. અહીંયા એક વાત પૂરી કરી. બીજી વાત આવે પછી કપાસની ખેતીમાં 45 દિવસનો પીરિયડ બહુ મહત્વનો હોય છે. 45 દિવસથી 50 દિવસ કે 60 દિવસ આજુબાજુ ફૂલ ભમરીનો પહેલો પીરિયડ આવે ત્યારે હંમેશા નિષ્ણાતોની સલાહ લઈ સારી દવા છાંટવી. કારણ કે ગુલાબી અને અવશેષો કદાચ પહેલા ફૂલ ભમરી વખતે આવવાની શક્યતા હોય છે. જેનો મહિનોની દ્રષ્ટિએ વાત કરી તો 15 જુલાઈથી લઈ ઓગસ્ટ આખર સુધી આ સમયમાં ગુલાબીના કોસેટા અથવા એના ફૂદા જેને અંડા મૂકવાની ક્ષમતા ધરાવતા હોય એ પીરિયડમાં આવી શકે અને આપને નુકસાન કરી શકે. તો અહીંયા સારી દવા, વ્યવસ્થિત દવા, લાંબુ રિઝલ્ટ દવા છાંટવાની જે ટેકનિકોના નિષ્ણાતો પ્રમાણે જે ભલામણ કરી એ ખાસ કરવી. ને આ એક પીરિયડ પૂરો થયા પછી ચીંડવાનું બંધારણ સારું થઈ જાય પછી ફૂગનાશક અને સારા માઇક્રોન્યુટ્રન્ટનો સતત છંટકાવ કરતે રહો અને કપાસની પહેલી વીણી સફળતાપૂર્વક મળી જાય પછી પાછું બીજી ફૂલ ભમરીનો પીરિયડ આવે ત્યારે પાછી એક સારી દવા છાંટવી જેના હિસાબે ગુલાબી અને અવશેષોનો આપણે નિયંત્રણ કરી શકીએ. પછી પાછું નોર્મલ થઈ જવું, સારું ખાતર, પાણી, માઇક્રોન્યુટ્રન્ટ દવા આપી અને બીજી વીણીને ફાટવાની રાહ જોવી. પછી ત્રીજી વીણીનો પીરિયડ આવે ત્યારે ખાજવું. આવી કટકે 3 અવસ્થામાં કરીએ તો ખેડૂત ભાઈઓ આપણે કોઈ થાકીએ બી નહીં. આપણે નાના મોટે આપણી માનસિકતામાં નાના મોટી નબળાઈ બી ન દેખાય અને ખેડૂતોનું સફળતાપૂર્વક સારું ઉત્પાદન લઈ ને આપણે આપણો કપાસનો પાક, મુખ્ય પાક જેને આપણે આપણા સમૃદ્ધિ માટે કરીએ છીએ એ સારો ઉતરે એવી બધાને પ્રાર્થના. જય હિન્દ. તો સાહેબે જે માહિતી આપી કે કપાસ એ ગુજરાત માટે એક રોકડિયો પાક છે અને ખેડૂતોને સારામાં સારી આવક રળી આપતો પાક છે. એટલે કપાસની જે માવજત, જે ખાતર, કઈ રીતે શું કરી શકાય એ સાહેબે પહેલેથી છેલ્લે સુધી માહિતી આપી એ બદલ હું સાહેબનો આભાર માનું છું. અને વધતા એવી વેરાયટીઓ ખેડૂતે પસંદ કરવી પડે કે એક આમટો ફાલ બેવે જેથી કરીને એક જ આમટા સાપકા ઉપર દવાનો છંટકાવ કરે અને વળી પાછું સાહેબે કીધું એમ ખાતરનો છંટકાવ કરી શકાય. એ પ્રમાણે સારામાં સારી માહિતી આપી. આમ કહેવાય છે કે જ્યાં ના પહોંચે રવિ ત્યાં પહોંચે કવિ અને જ્યાં ના પહોંચે કવિ ત્યાં પહોંચે અનુભવી. એવા અમારા બાનુગરિયા સાહેબે પોતાના અનુભવની સરસ રીતે માહિતી આપી છે અને આ માહિતી લઈ અને ખેડૂત કે ડીલરો એને અનુસરે અને થોડું ઘણું કામ કરે તો ઘણો બધો ફાયદો થાય છે. અને કપાસમાં પહેલેથી છેલ્લે સુધી શું કરી શકાય આવી સચોટ અને સારી માહિતી ક્યારેય સાહેબ મળી નથી ખેડૂતોને. અને આનાથી પણ સારી માહિતી તમે ફરીવાર આવો ત્યારે આપતા રહો એવો વિશ્વાસ એગ્રો એજન્સી ધુડાભાઈ હું તમને એક ભલામણ કરું છું. નાના બરોબર. આપ સર્વનો ખૂબ ખૂબ આભાર. હું હજી બી પ્રવૃત્તિમય જિંદગી જીવવાવાળો માણસ છું. મેં હમણાં જ રિસેન્ટલી ગોલ્ડકિન બાયોજિંગ નામની એક ઇમ્પોર્ટન્ટ કંપની છે જે કપાસમાં કપાસ અને ઘણા બધા પાકોમાં અગ્રેસર છે એના એક સેલ્સ એન્ડ માર્કેટિંગ હેડ તરીકેની મેનેજમેન્ટની પોસ્ટ મેં સ્વીકારેલી છે. મારો ઉદ્દેશ છે સતત મારે કાર્યરત રહેવું છે. મારો ઉદ્દેશ છે વધુમાં વધુ ખેડૂતોને જાણતા સેવા કરવી છે અને સારું માર્ગદર્શન થકી હું ખેડૂતોને ચોક્કસપૂર્વક એને સેવા આપવા માંગુ છું. ખૂબ ખૂબ આભાર. તો સાહેબ એવું આમાં કહેવાય કે જો નિવૃત્તિની કઈ ઉંમર હોતી નથી. ઓલો ડોમિનોસ વાળા 65 વર્ષની ઉંમરે એ ચાલુ કરી તો કંપની કરોડો રૂપિયાનો વેપાર કરે છે. અને એવું ને એવું તમે કીર્તિભાઈ એટલે મારા મોટા ભાઈ છે એમને જો એવો સપોર્ટ કરો અને કરોડો રૂપિયાનો વેપાર થાય અને તમે અને કંપની બધા સર્વ ખેડૂતો બધા આગળ આવે એવી હું ભગવાનને પ્રાર્થના કરું છું. આવજો. આભાર ખેડૂત મિત્રો, આભાર ડીલર મિત્રો.